કેમ છો મિત્રો, જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે તદ્દન નવી ટેસ્ટફુલ ચટાકેદાર રેસીપી લઈને આવી છું અને તે રેસીપીનું નામ છે ભીંડાનું શાક। એકદમ સિક્રેટ ટિપ્સથી મેં આ શાક બનાવ્યું છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ સરસ રહેવાનો છે। મેં અહીંયા 500 ગ્રામ જેટલો ભીંડો છે તે લઈ લીધેલો છે। ભીંડાને સારી રીતે ધોઈ લૂછી નાખ્યો છે અને સરસ મજાનો સૂકવી નાખ્યો છે। હવે તેને આપણે કાપી લઈએ। મેં આવી રીતે રાઉન્ડ શેપમાં સરસ મજાનો કાપી લીધેલો છે। તમે તમારા મનપસંદ શેપમાં ભીંડાને કટ કરી શકો છો। કટ કર્યા પછી એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ। પહેલાં આપણે પેન મૂકીએ ત્યારે હાથથી ચેક કરી લેવાનું છે। પેન ગરમ થાય પછી જ આપણે તેલ નાખવાનું છે। એક આ ટ્રીક છે જેથી શાક છે એકદમ ટેસ્ટી બને છે। તમે એકવાર અચૂકથી ટ્રાય કરજો। અહીંયા મેં 4 ચમચા જેટલું તેલ છે તે નાખ્યું છે। હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે। તેલને ગરમ થતાં આશરે 1 મિનિટ જેટલો જ સમય લાગે છે। જો ગેસ ફ્લેમ હાઈ હોય તો મસ્ત ધુવાણા નીકળી ગયા છે। તેલમાં ધુવાણા નીકળી જાય એટલે 1 ચપટી જેટલી હિંગ નાખી દેવાની છે અને થોડુંક આપણે સૂકું જીરું નાખી દેવાનું છે। જીરું અને રાઈ હિંગ સતળાઈ જાય એટલે તેમાં આપણે હળદર નાખી દેવાની છે। હળદર નાખવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે। હવે ભીંડો પણ એમાં આપણે નાખી દઈશું। ભીંડો નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જેથી કરી નીચે ચોંટે નહીં। ભીંડો છે એકદમ ચીકણો હોય છે એટલે તેને સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો હું અહીંયા ચલાવું છું। ઘણી બધી ગૃહિણીઓનો એક જ પ્રશ્ન છે કે ભીંડાનું શાક કરતી વખતે ભીંડો એકદમ ચીકણો રહે છે, પણ અહીંયા બીજી પણ એક હું ટ્રીક આપું છું, તે તમે જોજો। હવે બધું મિક્સ થઈ ગયા પછી આપણે અડધી ચમચી તેલ છે તે ભીંડાની ઉપર નાખશું, એટલે આપણા ભીંડાનું શાક એકદમ છૂટું અને સરળતાથી ચડી જશે અને ભીંડામાં કોઈ પણ પ્રકારની ચીકાશ રહેશે નહીં અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગશે। જો મેં તેલ નાખ્યું એટલે લાર છે તે ઓટોમેટિક છે તે બળવા લાગે છે। હવે અડધી ચમચી જેટલું પણ મીઠું પણ આપણે એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી સતત ચલાવતા રહેવાનું છે। એમને આ શાકને ચડવા દેવાનું નથી, નહીંતર ચીકણું થશે અને ટેસ્ટ પણ ખરાબ થઈ જશે। તમે જોઈ શકો છો લાર છે તે એકદમ બહાર આવી ગઈ છે અને આને બળતા આશરે 2 મિનિટ જેટલો જ સમય લાગે છે। તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે આપણી લાર છે તે બળવા લાગી છે। તો હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ મજાની લાર છે તે બળી ગઈ છે। હું તમને નજીકથી પણ બતાવી દઉં, ભીંડાનો કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે। આપણે તેલમાં હળદર નાખી એટલે એકદમ નેચરલી કલર આવે છે। આ શાક તમે અચૂક બનાવજો, ખૂબ જ સરસ બનશે। અને અહીંયા મેં લસણની પેસ્ટ પણ એમાં ઉમેરી દીધેલી છે। લાર બળી જાય પછી જ બધા મસાલા આપણે એડ કરવાના રહેશે અને લસણની ચટણી નાખ્યા પછી પણ સતત આપણે ચલાવતા રહેવાનું છે। હવે હળદર, ધાણા જીરું વગેરે તમે તમારી મનપસંદના બધા જ મસાલા છે તેમાં એડ કરી શકો છો। હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું આપણે અગાઉ નાખ્યું હતું એટલે આપણે ધ્યાન રાખવાનું રહેશે કે મીઠું છે તે વધારે ના પડી જાય। હવે બધા જ મસાલા આપણે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ભીંડા ચીકણા હોય એટલે નીચે છે તે ચોંટવાની શક્યતા રહે છે, તેથી ગેસની ફ્લેમ છે એકદમ આપણે લો રાખી દેવાની છે। હવે ઓલમોસ્ટ 70% આપણું શાક રેડી છે। હવે એક બીજી સિક્રેટ વાત છે, 1 જ ચમચી ખાટું દહીં આપણે ભીંડાના શાકમાં ઉમેરવાનું છે। આનાથી એકદમ ગ્રેવી જેવું શાક થશે, સરળતાથી ચડી જશે અને એકદમ ચટાકેદાર કાઠિયાવાડી જે ભીંડી કઈ છે ભીંડી મસાલા એના જેવો ટેસ્ટ આવશે। અને આવી રીતે દહીં છે તમે ભીંડાના શાકમાં નાખી દેશો તો આપણું દહીં છે તે ફાટશે નહીં, પણ સરસ મજાની ગ્રેવી જેવું થઈ જશે। તો આપણું શાક છે તે રેડી છે। તમે રોટલી વગેરે સાથે ખાઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।